નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. સંતરામપુર એસટી ડેપોમાં ડેપોનું નવીન બની રહેલ વર્કશોપના સામાનની મોટી સંખ્યામાં થઈ ચોરી. નાઇટમાં તસ્કરો 1,35,000ના મુદ્દામાલની ચોરી કરી ચોરો થયા ફરાર. કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ અમો સંતરામપુર એસટી ડેપોમાં નવીન બની રહેલ વર્કશોપમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીએ છીએ. જેમાં નવીન વર્કશોપનું કામ ચાલુ હોવાથી અમારો વર્કશોપનો સામાન સંતરામપુર એસટી ડેપો ખાતે પડ્યો હતો. જેમાં તારીખ 14/5/2024ના રોજ નાઇટમાં સંતરામપુરના વર્કશોપમાં પડેલ હતો. જે આ સામાનમાંથી લોખંડની એંગલો, ચેનલ, લોખંડની પાઇપો તેમજ સ્ટીલના લોખંડના સળિયાઓ મળી અંદાજે 1,35,000 પૂરા જેટલો સામાન ચોરી થયેલ છે. અને અરજીમાં કોન્ટ્રાક્ટરે વધુમાં જણાવ્યું છે કે આ બાબતે અમોએ આ નવીન બનેલ વર્કશોપમાં એક ચોકીદાર પણ મૂકેલ હતો. જેમાં તો એ છતાં અમારા માલ સામાનની મોટી સંખ્યામાં ચોરી થયેલ છે. જેથી આ બાબતે ગંભીરતા લઈ અમારી આ અરજીના આધારે વહેલી તકે તપાસ હાથ ધરી અમારા સામાનની તપાસ હાથ ધરવામાં આવે તેવી અમારી વિનંતી છે. તેવી રજૂઆત સંતરામપુર પોલીસને કરતા સંતરામપુર પોલીસે આ ફરિયાદીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરેલ છે. જેથી હવે જોવાનું એ રહ્યું કે સંતરામપુર એસટી ડેપોના નવીન વર્કશોપના સામાનની થયેલ ચોરી 1,35,000ના મુદ્દામાલનો ભેદ ઉકેલી શકશે કે નહીં તે જોવાનું રહ્યું. જુઓ આગલા અંકમાં. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને